નમસ્કાર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આજની નવી વાર્તામાં। આશા છે કે તમે બધા મજામાં હશો। આજની આપણી વાર્તાનું નામ છે આત્મસન્માન। રવિવારની સવાર હતી, પરંતુ મીરા માટે આ સવાર પણ બાકીના દિવસોની જેમ જ વ્યસ્ત હતી। રસોડામાં કામ કરતી વખતે તે વિચારી રહી હતી, આજે નાસ્તો પતાવીને થોડીવાર માટે પિયર જઈ આવીશ। ઘણા દિવસો થઈ ગયા મમ્મી પપ્પાને મળ્યાને। પરંતુ અચાનક કાને પડેલા અમિતના અવાજે તેની વિચારધારા તોડી। અરે યાર, મારો ટુવાલ ક્યાં છે? ગમે ત્યાં મૂકી દે છે। મીરાએ ઊંડો શ્વાસ લીધો અને હસીને જવાબ આપ્યો, અરે જ્યાં તમારા કપડાં મૂક્યા છે ત્યાં ટુવાલ પણ છે, ધ્યાનથી જુઓ ને। અમિત ફરી બોલ્યો, અને હા, જલ્દી નાસ્તો લગાવી દે, નહીતર મોડું થઈ જશે। મીરાએ ફટાફટ નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો। ત્યાં જ તેના સસરા બનવારી લાલજી રૂમમાંથી બહાર આવ્યા અને મીરાને બૂમ પાડી, અરે વહુ, મારા ચશ્મા અને છાપું લાવી દેજે। મીરાએ ફટાફટ છાપું અને ચશ્મા પકડાવ્યા। જો ચા બની ગઈ હોય તો એક કપ આપી દેજે વહુ। જી પિતાજી, હમણાં જ લાવું છું, કહીને મીરા રસોડામાં પાછી ચાલી ગઈ। ત્યાં જ સાસુમાનો અવાજ આવ્યો, વહુ, પૂજા ઘરમાં ઘી ખતમ થઈ ગયું છે, તે ઘી પણ ન ભર્યું? આ વાત પણ તને મારે કહેવી પડશે। ચા કપમાં રેડતા મીરા બોલી, મગજમાંથી નીકળી ગયું હતું, માજી હમણાં જ મૂકી દઉં છું। તે ઘી લઈને પૂજા ઘર તરફ દોડી। બીજી બાજુ ડાઇનિંગ ટેબલ પર અમિત જલ્દી નાસ્તો કરી રહ્યો હતો અને ફોન પર પોતાના સહકર્મી સાથે વાત કરી રહ્યો હતો। મીરાએ પૂજા ઘરમાં ઘી મૂક્યું અને પછી પાછી આવીને રૂમ સરખો કરવા લાગી। ત્યારબાદ તે ઝડપથી રસોડા તરફ પાછી ફરી। હજુ ઘણા કામ બાકી હતા। અમિત નાસ્તો ખતમ કરી ચૂક્યો હતો અને થેલો ઉપાડીને દરવાજા તરફ વધી રહ્યો હતો। હું નીકળી રહ્યો છું મીરા, સાંજ સુધીમાં પાછો આવી જઈશ। ઠીક છે, ધ્યાન રાખજો તમારું। અમિત એક હાથમાં થેલો અને બીજા હાથમાં ફોન પકડીને બહાર નીકળી ગયો। ડાઇનિંગ ટેબલ પર બનવારી લાલજી છાપામાં નજર ગડાવીને બેઠા હતા। મીરાએ તેમના સામે ચાનો કપ મૂકતા કહ્યું, લો પિતાજી, તમારી ચા। સસરાજીએ માથું ઊંચું કર્યા વગર કહ્યું, વહુ, આજકાલના છાપામાં જો, સરકાર ફરીથી વીજળીના ભાવ વધારવાની છે। હવે કહો, પહેલાંથી જ કેટલો ખર્ચો વધી ગયો છે? ત્યાં જ સાસુમાં પૂજા ઘરમાંથી બહાર નીકળતા બોલ્યા, તમને તો તમારા છાપા સિવાય બીજું કંઈ જ સૂઝતું નથી, ઉપરથી બધાને આ ખબરો સંભળાવીને કંટાળો આપતા રહો છો। રસોડામાં જતી મીરાને એકાએક હસવું છૂટી ગયું। બનવારી લાલજીએ છાપામાંથી નજર હટાવીને સુષ્માજીને જોયા અને બોલ્યા, અરે ભાગ્યવાન, દુનિયામાં શું થઈ રહ્યું છે એ જાણવું પણ જરૂરી છે। સુષ્માજીએ હાથ હલાવતા કહ્યું, હા, ખૂબ જરૂરી છે, પરંતુ તમારી આ ખબરોથી ઘરના કામ તો નથી પતી જતા ને? મીરા ચૂપચાપ તેમની હસી મજાક સાંભળતી ટેબલ પર પ્લેટ્સ મૂકવા લાગી। ત્યારે જ સુષ્માજીએ પૂછ્યું, વહુ, આ બધું છોડો, નાસ્તામાં શું બનાવ્યું છે? મીરાએ હસીને જવાબ આપ્યો, માજી પોવા બનાવ્યા છે અને વિચારી રહી છું કે બપોરે દાળ ભાત બનાવી લઉં। સુષ્માજીએ માથું હલાવ્યું, ઠીક છે। મીરાએ થોડું ખચકાટ સાથે કહ્યું, માજી, આજે મારે પિયર પણ જવું છે, ઘણા દિવસો થઈ ગયા મમ્મી પપ્પાને મળ્યાને। સાંભળતા જ સુષ્માજીની ભમર ચડી ગઈ, અરે હમણાં જ તો એક દિવસે મળીને આવી હતી। મીરાએ હસીને કહ્યું, માજી, તે દિવસને પૂરા 2 મહિના થઈ ગયા છે। સુષ્માજી કંઈક વધુ કહે તે પહેલાં જ બનવારી લાલજીએ છાપું વાળતા કહ્યું, અરે કેમ હેરાન કરી રહી છે વહુને? જવા દો ને। સુષ્માજીએ એક નજર પોતાના પતિ તરફ કરી અને પછી ભારે મને બોલ્યા, ઠીક છે, જતી આવ, પણ જલ્દી પાછી આવી જજે। મીરાના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ। તેણીએ ઝડપથી બધા માટે નાસ્તો લગાવ્યો અને બપોરના જમવાની તૈયારીમાં લાગી ગઈ। તેને પિયર જવાની ખુશી હતી એટલે તે બધા કામ ઝડપથી પતાવી રહી હતી। ત્યારે જ સુષ્માજીના ફોનની ઘંટડી વાગી। તેમની દીકરી સીમાનો ફોન હતો। હા દીકરી, સીમા કહે, કેવી છે તું? સીમાએ ઉત્સાહિત સ્વરમાં કહ્યું, માં, અમે આજે ઘરે આવી રહ્યા છીએ, જમીશું પણ ત્યાં જ। આ સાંભળતા જ સુષ્માજીની આંખો ચમકી ઉઠી। ખુશ થઈને બોલ્યા, અરે વાહ, આવો બેટી, બહુ સારું કર્યું। ફોન મૂકતા જ સુષ્માજીએ કહ્યું, વહુ, જલ્દીથી સીમાની પસંદનું ખાવાનું બનાવ, આજે તે આવી રહી છે। આ સાંભળતા જ મીરાનો ચહેરો પડી ગયો। પિયર જવાની બધી ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ।
ઠીક છે માજી કહેવા સિવાય તે પોતાની સાસુમાં સામે કંઈ વધુ બોલી શકી નહીં, પરંતુ મનોમન બડબડાટ કરવા લાગી. આ સીમાનું તો રોજનું કામ છે, 4-5 દિવસ પડ્યા નથી કે કસી પડે છે અહીંયા. ખેર મીરાને તો ખાવાનું બનાવવાનું જ હતું. તેણે મન મારીને પોતાને કામમાં ધકેલી દીધી. સવારથી જ સતત કામ કરી રહી હતી અને હવે સીમાની પસંદ અનુસાર પકવાન તૈયાર કરવામાં લાગી ગઈ. બપોર પહેલાં જ બધું ખાવાનું તૈયાર થઈ ગયું હતું. ત્યારે જ સીમા પોતાના પતિ અને 1.5 વર્ષની દીકરી સાથે આવી પહોંચી. ઘરમાં ચહલ પહલ વધી ગઈ. સુષ્માજી તો પોતાની દીકરી પાસે બેસીને ગપ્પા મારવા લાગ્યા અને બનવારી લાલજી જમાઈ સાથે રાજનીતિ અને બજારના હાલ પર ચર્ચા કરવા લાગ્યા. અહીંયા મીરા ચક્કર ઘીની બની આમ તેમ દોડતી રહી. બધા લોકો જમવાના ટેબલ પર આવી ગયા હતા. મીરાએ બધા માટે થાળી પીરસી, પરંતુ સીમાએ પહેલો કોળિયો લેતાં જ નાક બહુ ચડાવી લીધું. ભાભી, આ શું, તમે આજે પણ ખાવાનું ફીકું બનાવ્યું છે? તમને ખબર છે ને મને મસાલેદાર અને ચટપટું ખાવાનું પસંદ છે. મીરા કંઈક કહે તે પહેલાં જ સુષ્માજી બોલી પડ્યા. કેટલી વાર કહ્યું છે એને કે ખાવામાં થોડો તીખાશ હોય તો સ્વાદ વધે, પણ આ સાંભળે ત્યારે ને. પરંતુ તું ચિંતા ન કર, થોડા જ દિવસોમાં તારા નાના ભાઈ રોહિતના લગ્ન થવાના છે અને તારી નાની ભાભી રાધિકાએ તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે રાધિકા. સીમા ખુશીથી બોલી. હા મમ્મી, પછી તો જ્યારે પણ અહીં આવીશ ત્યારે રાધિકાના હાથનું બનાવેલું જ ખાઈશ, પણ અત્યારે તો આ ખાવું પડશે નહીં? મીરા શાંતિથી બધું સાંભળી રહી હતી, પણ બનવારી લાલજી આ સાંભળીને ચૂપ ન રહી શક્યા. તેમણે થાળીમાંથી એક ગ્લાસ ઉઠાવ્યો અને કહ્યું, અરે, એક તો બિચારી સવારથી એક પગ પર ઊભી છે, આખા ઘરના કામ કરી રહી છે, ઉપરથી તમે ખાવામાં ખોટ કાઢવા લાગ્યા છો. સુષ્માજીએ તરત પતિ તરફ જોયું અને કહ્યું, તમે તો વહુને હંમેશા માથે ચડાવી રાખો છો. જો ભૂલ થઈ છે તો કહેવામાં શું જાય છે? મીરા શાંતિથી રસોડામાં પોતાનું કામ કરતી રહી. હવે તેને આ બધાની આદત પડી ગઈ હતી, તેથી કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર તે બસ કામમાં લાગેલી રહી. સાંજ થવા આવી હતી અને મીરાએ વાસણ ધોતા ધોતા ઘડિયાળ તરફ જોયું અને મનમાં વિચાર્યું કે જો સીમા ના આવી હોત તો કદાચ હું આ સમયે મારા પિયરમાં હોત, મારી માની ગોદમાં માથું મૂકી થોડો આરામ કરી શકી હોત. મીરા વિચારતી હતી ત્યારે સુષ્માજીનો અવાજ આવ્યો, વહુ એક કામ કર, રાતનું જમવાનું હમણાં જ બનાવી લે, સીમાને પણ ટિફિનમાં પેક કરી આપીશું, બિચારી ત્યાં જઈને જમવાનું બનાવશે શું? મીરા ક્ષણ માત્ર માટે તો અટકી ગઈ. બપોરે જેમણે જમવામાં અસંખ્ય ઉણપો કાઢી હતી, હવે એ જ જમવાનું પેક કરીને આપવાની વાત કરી રહ્યા હતા. પણ મીરાએ કંઈ જ કહ્યું નહીં. શાંતિથી ગેસ પર દાળ ચડાવી અને રોટલા બાંધવા લાગી. બપોરનું શાક વધ્યું હતું, તે બધું પેક કરીને તે થોડા સમયમાં લઈ આવી. મીરાને એની નણંદનું વારંવાર આવવું જરાય ગમતું ન હતું. સાસુમાં તો દીકરીના આવતાં જ તેની ચારે બાજુ ફરવા લાગતી. સસરાજી જમાઈ સાથે કલાકો સુધી વાતો કરતા. આ બધામાં જો કોઈ સતત કામ કરતું હતું તો તે મીરા હતી, પણ તે જાણતી હતી કે જો તેણે આ વિશે થોડું પણ કહ્યું તો એની સાસુમાને જરાય ગમશે નહીં અને ઘરમાં ઝઘડો થઈ જશે. ઘરની એકમાત્ર વહુ હોવાને કારણે બધું કામ તેના જ માથે આવતું. પતિ અમિતની નોકરી એવી હતી કે તેને વારંવાર બહાર જવું પડતું અને દેવર રોહિત પણ દિલ્હીમાં નોકરી કરતો, એટલે ઘરની તમામ જવાબદારીઓ મીરાને જ સંભાળવી પડતી. પણ તેને એક આશા હતી, એના દેવર રોહિતની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના લગ્ન થવાના હતા. મીરાને લાગતું હતું કે જ્યારે તેની દેવરાણી આ ઘરમાં આવી જશે ત્યારે કદાચ કામનું બોજું થોડું ઓછું થઈ જશે. થોડા દિવસો આમ જ વીતી ગયા હતા. આજે મીરા ઘરની સફાઈમાં મશગુલ હતી. કામ ઘણું હતું એટલે તેણીએ શાક કાપવા માટે તેની સાસુમાને આપી દીધું. સુષ્માજી હજુ શાકભાજી કાપવા બેઠા જ હતા કે તેમનો મોબાઈલ રણક્યો. તેમણે જલ્દીથી હાથ લંબાવીને ફોન ઉપાડ્યો. હા સીમા, દીકરી કેવી છે તું? શું તું એકલી આવી રહી છે? જમાઈજી ક્યાં છે? તે કેમ ન આવ્યા? બીજી બાજુથી ન જાણે સીમાએ શું કહ્યું કે સુષ્માજીની ભમર ચડી ગઈ. તેમનો સ્વર થોડો તેજ થઈ ગયો. અરે પણ તેમની સાથે લડવાની શું જરૂર હતી? આમ વિચાર્યા વગર ઘર છોડીને કોઈ આવે ખરું? સુષ્માજી હવે ચિંતિત થઈ ગઈ હતી. તેમણે તરત જ અમિતને બૂમ પાડી, અમિત બેટા, સીમા બસ સ્ટેન્ડ પર ઊભી છે, તું જઈને તેને લઈ આવ.
અમિત પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને ચોંકીને બોલ્યો, પણ માં, તે એકલી આવી છે, જીજાજી કેમ ન આવ્યા? સુષ્માજીએ ફોન બંધ કરતા લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, ન જાણે આ છોકરીનું શું થશે. કદાચ ઝઘડો કરીને આવી છે પોતાના પતિ સાથે. તું પહેલાં તેને લઈ આવ, બાકીની વાતો પછી જોઈશું. અમિત ગાડીની ચાવી લઈને બહાર નીકળી ગયો. મીરા સમજી ગઈ હતી કે હવે ઘરનું વાતાવરણ બદલાવાનું છે. થોડીવાર પછી ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. અમિત, સીમા અને તેની દીકરીને લઈને ઘરે આવી ગયો હતો. સીમાના ચહેરા પર ગુસ્સો હતો, પરંતુ અંદરથી પિયર આવવાનો સંતોષ પણ હતો. સુષ્માજી દીકરીને જોતાં જ બોલ્યા, આવી ગઈ તું? ચાલ અંદર આવ, કેટલી પરેશાન લાગી રહી છે. બનવારીલાલજીએ ગંભીર સ્વરમાં પૂછ્યું. દીકરી, આખરે થયું શું? આમ અચાનક કેમ આવી ગઈ? સીમા ખીજાઈને બોલી, શું કહું, મારી તો એક પણ સાંભળતા જ નથી. ક્યારની કહી રહી હતી કે મારે થોડા દિવસ પિયર રહેવું છે, પણ દર વખતે પોતાની માની તબિયતનું બહાનું બનાવીને મને રોકી લેતા હતા. બસ પોતાની માનું સાંભળે છે, કોઈ બીજાનું નહીં. એ જ વાત પર આજે સવારે ઘરમાં ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં હું મારી દીકરીને લઈને અહીં આવી ગઈ. થોડા દિવસોમાં અક્કલ ઠેકાણે આવી જશે તેમની. બનવારીલાલજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, દીકરી, આ ઠીક નથી. હવે તું પોતે એક બાળકીની માં છે, તારે સમજદારીથી કામ લેવું જોઈએ. દરેક નાની નાની વાત પર ઘર છોડીને આવવું યોગ્ય નથી. પણ સીમા બોલી, પિતાજી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. મારા લગ્ન થયા છે તો કોઈની ગુલામી કરવા માટે નહીં. જ્યારે મન થશે ત્યારે મારા પિયર આવીશ. આમ તો આ લોકો રહેવા દેતા નથી. હવે જ્યારે ઝઘડો થઈ જ ગયો છે તો કમસે કમ 1 મહિનો તો રહીશ. સુષ્માજીએ વચ્ચેથી જ વાત કાપતા કહ્યું, અરે છોડો, પણ જો દીકરી આવી છે તો તેને આરામથી રહેવા દો. જ્યારે ગુસ્સો ઠંડો થઈ જશે તો જમાઈજી જાતે આવીને લઈ જશે. અને આમ પણ આપણી દીકરી વગર એમનું મન નહીં લાગે. પછી તેમણે મીરા તરફ જોતા કહ્યું, મીરા બહુ, સીમાનો થેલો અંદર મૂકી દો અને તેના માટે કંઈક ખાવાનું લઈ આવો. બિચારી પરેશાન થઈને આવી છે. મીરાએ માથું નમાવીને જી માજી કહ્યું અને થેલો ઉપાડીને અંદર લઈ ગઈ. મીરા ચૂપચાપ કિચનમાં ચાલી ગઈ. 1 ગ્લાસ પાણી ભર્યું અને નણંદ સામે મૂકી દીધું. સીમાએ અનમનથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો જ હતો કે સુષ્માજી ફરી બોલી પડ્યા, અરે વહુ, ફક્ત પાણી લાવીને મૂકી દીધું? ચા બનાવી શકતી ન હતી શું? બિચારી આટલી દૂરથી આવી છે, થાકી ગઈ હશે. મીરાએ કોઈ જવાબ આપ્યા વગર ફરીથી કિચન તરફ મોં કર્યું. તેણીએ ગેસ ચાલુ કર્યો અને ચા બનાવવા મૂકી દીધી, પરંતુ ફરી ત્યાં જ સ્ટૂલ પર બેસીને પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, શું કરું હું? આ છોકરીથી તો હું કંટાળી ગઈ છું. લડાઈ એમના ઘરે થાય છે અને પરેશાની મારા પર પડે છે. જ્યારે જુઓ ત્યારે પિયર ચાલી આવે છે. બાકીનું તો ખબર નથી, પણ મારા માથે તો આફત જ આવી પડે છે. કિચનમાં બેઠી મીરા મનોમન બબડાટ કરી રહી હતી. બહારથી ફરી અવાજ આવ્યો, વહુ, હજુ સુધી ચા નથી આવી? મીરા તરત ઉઠી જલ્દી ચા બનાવીને પ્યાલીમાં ગાળી અને ચા લઈને બહાર આવી ગઈ. સીમા તરફ વધારતા કહ્યું, લો સીમા, ચા લઈ લો. સીમાએ ચાની પ્યાલી ઉપાડી, પરંતુ તેના ચહેરા પર નાખુશી છલકાઈ રહી હતી. તેણીએ કપને ટેબલ પર મૂકતા તુચકારથી કહ્યું, અચ્છા, આજે હું એકલી આવી છું તો કોઈ ઇજ્જત જ નથી રહી ગઈ મારી. ફક્ત ચા લાવીને પટકી દીધી. ચાની સાથે ખાવા માટે કંઈક ન લાવી શકતી હતી? મીરાના પગ થંભી ગયા. હજુ તે કંઈક બોલતી એ પહેલાં જ સુષ્માજી બોલી પડ્યા, અરે વહુ, તું પણ હદ કરે છે. ચાની સાથે કંઈક ખાવા માટે કેમ ન લાવી? મીરાએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા ધીમેથી બોલી, હમણાં જ લાવું છું માજી. તે તરત કિચનમાં ગઈ અને ટ્રેમાં બિસ્કિટ અને ચિપ્સ રાખીને લઈ આવી. ત્યારબાદ તે કંઈ પણ બોલ્યા વગર પોતાના બાકીના કામમાં લાગી ગઈ. સીમાએ ચાની ચૂસકી લેતા પોતાની મા તરફ જોયું અને કટાક્ષ કરતા બોલી, મમ્મી, લાગે છે ભાભીને મારું કામ કરવામાં કંઈક તકલીફ થાય છે. કદાચ એમને મારું અહીં આવવું પસંદ નથી. સુષ્માજીએ તરત દીકરીને દિલાસો આપતા કહ્યું, અરે નહીં દીકરી, તું ચિંતા ના કર, હું બેઠી છું ને, તને કોઈ ચીજની કમી નહીં થવા દઉં. સીમાએ ભમર ચડાવી, અચ્છા મમ્મી, અને તમે આ શાકભાજી કેમ કાપી રહ્યા છો? શું એ મહારાણીથી કામ નથી થતું તો તમને કામ પર લગાવી દીધા છે? અરે બેટા, તને તો ખબર જ છે,
ઘરમાં રહેતા થોડું ઘણું કામ તો કરવું જ પડે, સુષ્માજીએ કહ્યું. ત્યારે જ સીમાની દીકરી ઊંઘમાંથી જાગી ગઈ અને રડવા લાગી. સુષ્માજી જોરથી બોલ્યા, અરે મીરા, ગુડિયાને ભૂખ લાગી છે, એના માટે દૂધ ગરમ કરી દે અને એની બોટલ ઉકાળીને એમાં દૂધ નાખી દે છે. ત્યારે જ બનવારી લાલજી રૂમમાંથી બહાર નીકળ્યા. તેમણે આ બધું જોયું તો નારાજગી ભરેલા સ્વરમાં બોલ્યા, સુષ્મા, કેમ દિવસ પર વહુના માથે ચડી રહ્યા છે? ખુદ ઉઠી નથી શકતી તો કમસે કમ પોતાની દીકરીને તો કહી દે કે પોતાનું કામ તો ખુદ કરી લે. સુષ્માજી ભમર ચડાવતા બોલ્યા, તમે રૂમમાં જાઓ અને ટીવી પર કથા ચલાવીને એ સાંભળો, મારા કામમાં દખલ ન આપો. બનવારી લાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને સીમા તરફ જોતા બોલ્યા, બેટા, મારી વાતનું ખોટું ન માનતી, પણ મને લાગે છે કે તારે પોતાના સ્વભાવને થોડો બદલવો જોઈએ. સીમા ગુસ્સાથી બોલી, કેમ પિતાજી, તમે હંમેશા મને જ મારો વ્યવહાર બદલવાનું કેમ કહો છો? આખરે મેં એવું શું કરી દીધું જે તમે મારા વ્યવહાર પર આંગળી ઉઠાવી રહ્યા છો? બનવારી લાલજી શાંતિથી સમજાવવા લાગ્યા, જો બેટી, તું તારા પતિ સાથે લડીને પિયર આવી છે અને ત્યાંથી હજુ સુધી એક ફોન પણ નથી આવ્યો. શું આ ચિંતાની વાત નથી? સીમાએ નાક ચડાવતા જવાબ આપ્યો, તમને તો હંમેશા બસ એમની ચિંતા રહે છે, મારી કોઈ પરવા છે જ નહીં. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મમ્મી, હું સૂવા જાઉં છું, કહેતા સીમા પગ પછાડતા ગુસ્સામાં રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. બનવારી લાલજીએ ભારે મને સુષ્માજી તરફ જોયું. સમજાવો એને, જ્યારે જુઓ બસ પોતાના જ વિશે વિચારે છે. લગ્ન કોઈ બાળકોનો ખેલ નથી. દરેક વાત પર રિસાઈને પિયર ચાલી આવવું યોગ્ય નથી. હજી તમે પણ બસ દરેક વાતમાં લેક્ચર આપવા લાગો છો. દીકરી પિયર આવી છે, થોડો આરામ કરવા દો, બધું ઠીક થઈ જશે, સુષ્માજીએ કહ્યું. તો બનવારી લાલજી નારાજગીમાં માથું હલાવતા પાછા પોતાના રૂમમાં જતા રહ્યા. કેટલાક દિવસો એમ જ વીતી ગયા. મીરા રોજની જેમ પોતાના કામમાં લાગેલી રહેતી, જ્યારે સીમા કોઈ પણ ચિંતા વગર આરામ ફરમાવતી રહી હતી. એક દિવસ મીરા પોતાના કામમાં વ્યસ્ત હતી કે ત્યારે જ તેનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર માનું નામ દેખાઈ રહ્યું હતું. તેણે હસીને ફોન ઉપાડ્યો. હેલો માં. બીજી બાજુથી મીરાની માનો હળવો ફરિયાદ ભરેલો અવાજ આવ્યો. શું બેટી, કેટલા દિવસો થઈ ગયા? તારો ચહેરો જોવા માટે તરસી ગઈ છું. તારી નણંદ ગઈ નથી શું હજુ સુધી? મીરાએ એક લાંબો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં કહ્યું, ક્યાં માં, આ તો જવાનું નામ જ નથી લઈ રહી. કહે છે કે જ્યાં સુધી એનો પતિ માફી નહીં માગે ત્યાં સુધી તે ક્યાંય નહીં જાય. મને તો નથી લાગતું કે આ આટલી સરળતાથી જવાની છે. મીરાની માને ચિંતા થવા લાગી. તો પછી પિયર આવી જા, તારું પણ મન બહેલાઈ જશે. મીરા હળવેથી હસી અને બોલી, કાલે મેં સાસુમાને પિયર જવાની વાત કરી તો તે ગુસ્સાથી બોલ્યા, ઘરમાં આટલી પરેશાની ચાલી રહી છે અને તને પિયર જવાની પડી છે. હવે એમને કોણ સમજાવે કે પરેશાની ફક્ત અમારા માટે છે, સીમા માટે તો નહીં. તે તો બહુ ખુશ છે, સાસરાથી આઝાદ થઈ ગઈ છે. હવે તો રોજ મોડી રાત સુધી ટીવી પર ફિલ્મો જુએ છે અને સવારે 11 વાગ્યા પહેલાં ઉઠતી જ નથી. મીરાની માએ ઊંડો શ્વાસ લીધો. ચાલ, કોઈ વાત નહીં બેટા, બસ તું પોતાનું ધ્યાન રાખજે, મને તારી ચિંતા રહે છે. મીરાએ હસવાનો પ્રયત્ન કર્યો અને બોલી, તમે મારી ચિંતા ન કરો માં, બસ તમારું ધ્યાન રાખજો. ફોન મૂકીને મીરાએ ઘડિયાળ તરફ જોયું. ઓહ, લંચ બનાવવાનો ટાઈમ થઈ રહ્યો છે. તેણીએ જલ્દીથી પોતાના વાળને સરખા કરીને રસોડા તરફ વધવાનું વિચાર્યું જ હતું કે ત્યારે જ સીમાનો અવાજ આવ્યો. ભાભી, મને ચા બનાવી દો. ઉઠી ગઈ મહારાણી. મીરા બબડાઈ અને સીમા માટે ચાનું પાણી ચડાવી દીધું. સીમાના ઉઠ્યા પછી સુષ્માજી તરત જ તેના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, તને તો ખબર જ છે કે આવતા મહિને તારા નાના ભાઈ રોહિતના લગ્ન છે. હવે તું આ રીતે પિયર આવીને બેઠી છે, અમે તારા સાસરિયાઓને કયા મોઢે કંકોત્રી દેવા જોઈએ? સીમા તકિયાના સહારે બેસી ગઈ અને બેપરવાહીથી બોલી, જવાની શું જરૂર છે? કુરિયરથી મોકલી દો અને ફોન કરીને બોલાવી લેજો. જો આવશે તો ઠીક, નહીં આવે તો એમની મરજી. સુષ્માજી થોડા અસહજ થયા અને બોલ્યા, બેટા, એવું ન હોય, સંબંધો નિભાવવા પડે છે. જો તારા સાસરિયાઓ નહીં આવે તો લોકોને શું કહીશું? સુષ્માજી પોતાની વાત પૂરી કરે
એ પહેલાં જ સીમા ચીડાઈને બોલી, બસ મમ્મી, આ વિશે મારી સાથે કોઈ ચર્ચા ન કરો. આ મહિનામાં એ લોકોએ એકવાર પણ ફોન નથી કર્યો. મને નથી લાગતું કે એમને મારી કોઈ પરવાહ પણ છે. ત્યારે જ મીરા રૂમમાં ચા લઈને આવી. તેણે મા દીકરીની વાતચીત વચ્ચે તણાવ અનુભવ્યો, પરંતુ કંઈ પણ કહ્યા વગર ચાની ટ્રે મેજ પર મૂકી દીધી. સુષ્માએ એક નજર મીરા પર નાખી અને પછી વાત બદલતા સીમાએ કહ્યું, ચા પી લે, પછી નાસ્તો કરી લેજે. મીરા એક પળ ત્યાં રોકાઈ, પછી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. જેવી મીરા રૂમમાંથી બહાર નીકળી, સીમાએ ચાની ચૂસકી લેતા કટાક્ષ ભરેલા લહેજામાં કહ્યું, મમ્મી, એક વાત કહું? તમારી વહુ કંઈક વધારે જ મોડર્ન થઈ ગઈ છે. જુઓ તો, આજકાલ માથા પર પાલવ પણ નથી રાખતી. સુષ્માજીએ ઊંડો શ્વાસ લીધો અને હળવી ઝૂંઝલાહટ સાથે બોલી, શું કરું બેટી, તારા પપ્પાએ જેને વધારે છૂટ આપી રાખી છે. હંમેશા એની તરફદારી કરતા રહ્યા છે. દરવાજાની બહાર ઊભેલી મીરા આ બધું સાંભળી રહી હતી. તેનું મન એક વિચિત્ર દર્દથી ભરાઈ ગયું. સીમાની વાતો સાંભળીને મીરાનું તો મન થયું કે હમણાં જ જઈને કહી દે. આખો દિવસ રસોડાની ગરમી અને પરસેવાવાળા ઓગળતા માથા પર પાલવ રાખવું કેટલું મુશ્કેલ હોય છે. પરંતુ તેણીએ પોતાને રોકી લીધી. જો હું કંઈક કહીશ તો ઉલટું મને જ ખોટી ઠેરવવામાં આવશે. તે જાણતી હતી કે તેની વાત કોઈ નહીં સમજે. બસ આવું જ વિચારીને તેણીએ તેના મનને શાંત કર્યું અને ફરી પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે જ્યારે અમિત ઘરે પાછો ફર્યો તો મીરાએ તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. જેવો અમિતે પોતાનો થેલો મૂક્યો, મીરા તેની સામે આવીને ઊભી રહી ગઈ. અમિતે ચોંકીને મીરા તરફ જોયું. શું થયું મીરા, તું આટલી પરેશાન કેમ લાગી રહી છે? મીરાએ રોકાયા વગર કહેવાનું શરૂ કર્યું, તમારી બહેન દિવસભર મારા પર હુકમ ચલાવતી રહે છે. એના માટે હું કોઈ માણસ નથી, પરંતુ એક નોકરાણી છું. અને આટલું કરવા છતાં તે માજીના કાન ભરતી રહે છે. મને દરેક વખતે ખોટી સાબિત કરવાની કોશિશ કરે છે. અમિતે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, અચ્છા, ફરીથી એ જ વાત? મીરાને અમિતની લાપરવાહી પર વધુ ગુસ્સો આવ્યો. તે થોડા તેજ સ્વરમાં બોલી, જુઓ, હું પણ એક માણસ છું. મારે પણ ઇજ્જત જોઈએ છે. હવે મારી સહનશક્તિની હદ ખતમ થઈ ચૂકી છે. કાં તો તમે દીદીને સમજાવો, કાં મમ્મી સાથે વાત કરો, પરંતુ હવે હું વધુ સહન કરી શકતી નથી. અમિતે થોડા પળ વિચાર્યું, પછી તેનો ગભો પકડતા બોલ્યો, મીરા, તું ચિંતા ન કર. રોહિતના લગ્નમાં જ્યારે સીમાના સાસરિયાઓ આવશે તો જીજાજી સાથે મળીને એનો ગુસ્સો પોતાની આપમેળે ઠંડો થઈ જશે. અમિતની વાત સાંભળીને મીરા ચૂપ થઈ ગઈ. દિવસો વીતતા ગયા અને આખરે રોહિતના લગ્નનો દિવસ પણ આવી ગયો. ઘરમાં રોનક હતી, મહેમાનોની ચહલ પહલ હતી. લગ્નના દિવસે સીમાની નજર ભીડમાં પોતાના સાસુ સસરા અને પતિને શોધી રહી હતી. પરંતુ જ્યારે કોઈ ન દેખાયું તો સીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આખરે સુષ્માજી પણ ચિંતિત થઈ ઉઠ્યા અને બનવારી લાલજીને બોલ્યા, તમે તો તેમની સાથે વાત કરી હતી ને, પછી તેઓ કેમ ન આવ્યા? બનવારી લાલજીએ ઠંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, આપણા વાત કરવા ન કરવાથી શું ફરક પડે છે? સુષ્મા, જ્યારે આપણી દીકરી સીમા, જેના કારણે એ લોકોનો આપણી સાથે સંબંધ હતો, તે જ તેમની સાથે નથી તો તેઓ લગ્નમાં આવીને શું કરશે? ત્યારબાદ સીમાએ પણ નક્કી કરી લીધું કે હવે તે આ સંબંધમાં વધુ રહી શકે તેમ નથી અને વકીલને ફોન કરીને ડાયવોર્સ પેપર તૈયાર કરવા માટે કહી દીધું. રોહિતના લગ્નની બધી રસમો પૂરી થઈ ગઈ અને નવી વહુ રાધિકા હવે આ ઘરનો હિસ્સો બની ચૂકી હતી. રાધિકા એક ભણેલી ગણેલી, સમજદાર અને જમાનાની સાથે ચાલવાવાળી છોકરી હતી, પરંતુ પોતાના સંસ્કારોથી પણ ઊંડી જોડાયેલી હતી. તે મીરાને ઘરના બધા કામો કરતી જોતી તો કંઈ પણ કહ્યા વગર પોતે પણ હાથ બટાવવા લાગી જતી. જોકે તેણે એક વાત નોંધી, મીરા આખા ઘરના કામોમાં લાગેલી રહેતી, જ્યારે સીમા બસ બેસીને આદેશ આપતી રહેતી. લગ્નના એક અઠવાડિયા પછી પણ સીમાએ પોતાના સાસરે પાછા જવાની કોઈ ઈચ્છા ન દર્શાવી હતી, પરંતુ નવા લગ્ન થયા હોવાના કારણે રાધિકાએ આ મામલે કંઈ પણ બોલવું યોગ્ય ન સમજ્યું. આજે સવારે મીરા ઘરના બધા કામોમાંથી પરવારીને કપડાં ધોવા બેઠી. લગ્નની ભાગદોડના કારણે કપડાં ધોવાનો સમય જ નહોતો મળ્યો, તો હવે કપડાં ધોવાની મશીન લગાવી લીધી. કપડાનો ઢગલો જોઈને રાધિકા તરત તેની પાસે આવી ગઈ અને બોલી, ભાભી,
આટલા બધા કપડાં એક સાથે એકલા કેવી રીતે ધોશો? હું સાથે ધોવડાવી દઉં. મીરાએ હસતા કહ્યું, અરે નહીં રાધિકા, હજુ તો તારા હાથની મહેંદી પણ નથી છૂટી. કામ કરવાને તો આખી જિંદગી પડી છે. રાધિકા હસતા હસતા બોલી, કોઈ વાત નહીં ભાભી, આટલા કપડાં ધોતા ધોતા તમે થાકી જશો અને સાથે કામ કરીશું તો થોડી વાતો પણ થઈ જશે. આજે ઘરમાં પહેલી વાર કોઈએ મીરાના આરામની ફિકર કરી હતી. આ જોઈને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. રાધિકાએ કપડાં ઉપાડીને મશીનમાં નાખવાનું શરૂ જ કર્યું હતું કે તેની નજર પાસે રાખેલા કેટલાક નાના નાના ગંદા કપડાં પર પડી. કપડામાંથી દુર્ગંધ આવી રહી હતી. ભાભી, આ કપડાં પણ તમે ધોશો? રાધિકાએ થોડી હેરાનીથી પૂછ્યું. પછી બોલી, પરંતુ આ તો સીમા દીદીની ગુડિયાના સુપોટીવાળા કપડાં છે. મીરા હળવેથી હસી ગઈ, પરંતુ તેની મુસ્કાનમાં પણ એક વિચિત્ર કડવાશ હતી. હવે તો આદત થઈ ગઈ છે, મીરાએ ધીમેથી કહ્યું. રાધિકાએ ઉત્સુકતાથી પૂછ્યું, આદત મતલબ? મીરા થોડીવાર ચૂપ રહી, પરંતુ રાધિકાએ ફરીથી પૂછવા પર તેણે પોતાના દિલનો બધો ભાર હળવો કરી દીધો અને બધી વાત સાફ સાફ જણાવી દીધી. આ સાંભળીને રાધિકા ખૂબ હેરાન રહી ગઈ. તેણે ચોંકીને પૂછ્યું, મતલબ દીદી હવે પોતાના સસરે નહીં જાય? મીરાએ હળવી મુસ્કાન સાથે માથું હલાવ્યું. નહીં, અને જવાનો એમનો કોઈ ઈરાદો પણ નથી દેખાતો. હવે તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. રાધિકાને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી. તેણે મીરાના ચહેરાને ધ્યાનથી જોયો. તેમાં દર્દ અને થાક બંનેનું મિશ્રણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ભાભી, તમે કંઈ કહેતા કેમ નથી? તમારે આ અન્યાયનો વિરોધ કરવો જોઈએ. ચૂપચાપ બધું કેમ સહન કરી રહ્યા છો? રાધિકાએ કહ્યું. મીરાએ ઊંડો શ્વાસ લીધો અને માથું નમાવી દીધું. પછી ધીમા સ્વરમાં બોલી, શું કરું રાધિકા? અહીંયા બોલવા જ ક્યાં દેવાય છે? અહીંયા તો બોલતા પહેલાં જ ચૂપ કરાવી દેવાય છે. જ્યારે પણ મેં મારી પરેશાની જણાવવાની કોશિશ કરી તો સાસુમાએ કહ્યું, બેટા તે પિયર આવી છે, તેને પરેશાન ન કરો. અને અમિતે કહ્યું, સમયની સાથે બધું ઠીક થઈ જશે. રાધિકાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું એનો મતલબ એ છે કે તમે હંમેશા ચૂપ રહેશો? ભાભી, જરૂરત કરતાં વધારે સહન કરવાથી લોકો તમારો ફાયદો જ ઉઠાવશે. રાધિકા અને મીરા કપડાં ધોતા વાતો કરી રહી હતી કે ત્યારે જ સુષ્માજીનો જોરદાર અવાજ આવ્યો. રાધિકા વહુ, અરે ક્યાં ચાલી ગઈ? રાધિકાએ જલ્દીથી હાથ ધોતા જવાબ આપ્યો, જી માજી, હું અહીં જ છું. ભાભીની મદદ કરી રહી હતી. ત્યારે જ સુષ્માજીની સાથે સાથે સીમા પણ ત્યાં પહોંચી ગઈ. અરે રાધિકા વહુ, તમારી તો આજે પહેલી રસોઈની રસમ છે. ચાલો કંઈક મીઠું બનાવી લો. સુષ્માજીએ આદેશ ભરેલા સ્વરમાં કહ્યું. રાધિકાએ હાથ ખંખેરતા કહ્યું, પરંતુ મમ્મીજી, પહેલાં હું અહીંનું કામ પતાવી લઉં, પછી રસોડામાં આવી જઈશ. સીમાએ વચ્ચે ટોકતા કહ્યું, અરે કપડાં ધોવાનું કામ તો મીરા ભાભી કરી લેશે, એમને આદત છે. તમે જલ્દીથી રસોડામાં ચાલો. કહેતા સીમાએ મોટા હકથી રાધિકાનો હાથ પકડીને ખેંચ્યો અને તેને રસોડા તરફ લઈ જવા લાગી. રસોડામાં પહોંચતા જ સુષ્માજીએ એક વધુ ફરમાન સંભળાવી દીધું. અચ્છા વહુ, હલવો બનાવવા સાથે સાથે આજનું ખાવાનું પણ તમે જ બનાવજો. સીમાનું કંઈક સ્પેશિયલ ખાવાનું દિલ છે આજે. રાધિકાએ કોઈ પણ ફરિયાદ વગર માથું નમાવી દીધું. જી માજી. થોડીવાર પછી જ્યારે ખાવાનું બનીને ડાઇનિંગ ટેબલ પર લાગ્યું તો આખા ઘરમાં એક અલગ જ ખુશ્બુ ફેલાઈ ગઈ. વાહ, શું ખુશ્બુ છે! પહેલો કોળિયો લેતા જ સીમા બોલી, રાધિકા, તમે તો કમાલ કરી દીધો. તમારી આગળ તો હોટલના મોટા મોટા શેફ પણ ફેલ છે. જ્યારે સુષ્માજી અને બાકીના ઘરના લોકોએ પણ ખાવાનું શરૂ કર્યું તો બધાએ રાધિકાના સ્વાદના વખાણ કર્યા. પરંતુ ત્યારે જ સીમાના મોઢામાંથી કંઈક એવું નીકળી ગયું જેનાથી આખું વાતાવરણ બદલાઈ ગયું. ઉફ, આટલા દિવસોથી મીરા ભાભીના બે સ્વાદ ખાવાથી પરેશાન થઈ ગઈ હતી. આજે કેટલા દિવસો પછી આટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાવા મળ્યું છે. મીરા, જે ચૂપચાપ પીરસવામાં લાગેલી હતી, એક પળ માટે તે થંભી ગઈ. રાધિકાએ ચૂપચાપ પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને ઊંડો શ્વાસ લીધો. પછી ખૂબ શાંત પરંતુ તીખા સ્વરમાં બોલી, અરે દીદી, આમ તો મેં પણ મીરા દીદીના હાથનું ભોજન ખાધું છે. મને તો બહુ સરસ લાગ્યું હતું. સીમા અને સુષ્માજીએ એકબીજા તરફ જોયું, પરંતુ એ પહેલાં કે તેઓ કંઈક કહે, રાધિકાએ બીજું તીર ચલાવ્યું.
અને દીદી, તમને એમના હાથનું ખાવાનું પસંદ નહોતું તો તમારે જાતે બનાવી લેવું હતું. સીમા અને સુષ્માજીના ચહેરાનો રંગ ફીકો પડી ચૂક્યો હતો, પરંતુ રાધિકા પોતાની વાત કહીને ત્યાંથી જતી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા બનવારીલાલજી આ બધી વાતો સાંભળી રહ્યા હતા. રાધિકાની વાતોથી તેઓ મનોમન સંતુષ્ટ હતા. કોઈ તો આવ્યું આ ઘરમાં જે આ મા દીકરીનું મોઢું બંધ કરાવી શકે. બીજે દિવસે સવારે મીરાની તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી. માથું ભારે હતું, શરીર તૂટી રહ્યું હતું, પરંતુ તેમ છતાં તે ઉઠીને રોજની જેમ પોતાના કામ પતાવી રહી હતી. ત્યારે જ રાધિકાએ તેને રોકી દીધી. ભાભી, તમે આરામ કરો, અહીં હું બધું સંભાળી લઈશ, મીરાએ ખચકાટ સાથે કહ્યું. પરંતુ રાધિકા, આટલા બધા કામ છે. રાધિકાએ પ્રેમથી મીરાનો હાથ થામ્યો અને કહ્યું, ભાભી, તમે દિવસભરના કામમાં પોતાને ખપાવી દો છો અને પોતાનો ખ્યાલ નથી રાખતા. એવામાં તબિયત તો ખરાબ થવાની જ હતી. હવે તમે જાઓ, આરામ કરો, હું બધું જોઈ લઈશ. મીરા કંઈ બોલી શકી નહીં. પહેલી વાર તેને લાગ્યું કે કોઈ તેની પરવાહ કરી રહ્યું છે. મીરા આરામ કરવા ચાલી ગઈ. સવારના 11 વાગી ચૂક્યા હતા. સીમા આખરે ઊંઘમાંથી જાગી અને ઊંઘતી આંખો સાથે બહાર નીકળી. તેણીએ આમ તેમ જોયું, કદાચ મીરાને શોધી રહી હતી. જ્યારે તે ક્યાંય ન દેખાઈ તો તેણીએ રાધિકાની સામે જોયું અને કહેવા લાગી, રાધિકા, મારા માટે 1 કપ ચા બનાવી દો, અને હા, ઇલાયચી નાખીને કડક ચા બનાવજો. માથું ખૂબ ભારે થઈ રહ્યું છે. ગુડિયાના કપડાં પણ રાખ્યા છે ધોવા માટે, ચા બનાવીને તે પણ ધોઈ દેજો. રાધિકાએ એક પળ ગુમાવ્યા વગર તરત જ જવાબ આપ્યો, દીદી, ગુડિયાના ગંદા કપડાં તો હું નહીં ધોઈ શકું. તમારી દીકરી છે તો આ જવાબદારી તમારી બને છે. અને જો માથું આટલું જ દુખી રહ્યું છે તો હવેથી રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાને બદલે પોતાની ઊંઘ પૂરી કરી લેવાય. સીમા હેરાન રહી ગઈ. રાધિકાએ આગળ કહ્યું, અને જ્યાં સુધી રહી ચા બનાવવાની વાત, તો તે તમે ખુદ પણ બનાવી શકો છો. મારી પાસે બીજા પણ ઘણા કામ છે. આમ કહીને રાધિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. રાધિકાના આ જવાબથી તો જાણે સીમાના પગ નીચેથી જમીન ખસી ગઈ. મીરા ભાભીએ તો આજ સુધી મને કદી સામો જવાબ નથી આપ્યો, અને આ કાલની આવેલી છોકરી મારી સામે જીભ ચલાવે છે. સીમાનો ગુસ્સો તેના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. રાધિકાએ પોતાની વાત પૂરી કરી પછી પાસે જ રાખેલ ગ્લાસ પાણીથી ભર્યો અને પોતાની જેઠાણી મીરા માટે દવા લઈને તેના રૂમમાં ગઈ. મીરાએ પૂછ્યું, શું થયું, કંઈ પરેશાની છે? રાધિકા હસીને બોલી, અરે નહીં ભાભી, પરેશાનીવાળી વાત જ નથી. સીમા દીદી મને ચા બનાવવાનું કહેતી હતી, તો મેં પણ સ્પષ્ટ કહી દીધું કે જો ચા પીવી હોય તો તમે પોતે જ બનાવી લો. રાધિકાની આ વાત સાંભળીને મીરા આશ્ચર્યમાં પડી ગઈ. શું, તે ના પાડી દીધી? રાધિકા બોલી, અને નહીં તો શું, હું અહીં આ લોકોની ગુલામી કરવા નથી આવી. મને જે ખોટું લાગશે તે અંગે બોલવું જ પડશે. મીરા ચિંતામાં પડી ગઈ. પછી રાધિકાએ કહ્યું, અરે ભાભી, તમે ટેન્શન ના લો. હવે જુઓ હું કેવી રીતે આ બધાને સીધા કરું છું. 1 અઠવાડિયામાં દીદીને તેમના સાસરે પરત મોકલી ના દઉં તો મારું નામ પણ રાધિકા નહીં. રાધિકાના જવાબથી સીમા અંદરથી હચમચી ગઈ. તેને ક્યારેય આશા ન હતી કે આ ઘરમાં કોઈ તેને સામે વળીને જવાબ પણ આપી શકે. ગુસ્સામાં પગ પછાડતી તે સીધી સુષ્માજી પાસે પહોંચી અને ગુસ્સે ભરાઈને બોલી, મમ્મી, તમારી આ નવી વહુ તો હદ પાર કરી રહી છે. તે મારી સાથે એ રીતે બોલી હતી જાણે હું આ ઘરની મહેમાન છું અને તે માલકીન. પણ થયું શું મમ્મી? મેં તો માત્ર એટલું જ કહ્યું કે મારું માથું ભારે થઈ રહ્યું છે એટલે ચા બનાવી દે. પણ તે તો મને જ સામો જવાબ આપતી ગઈ કે તારે ચા પીવી હોય તો જાતે બનાવી દે. મમ્મી, શું આ કોઈ રાજરાણી છે? સુષ્માજી પણ રોષે ભરાઈને બોલી, અચ્છા, એની હિંમત એટલી વધી ગઈ? તું ચિંતા ન કર, હજી તો 1 અઠવાડિયું પણ થયું નથી અને મારી દીકરીને ઉલટું સીધું કહેવા લાગી. સુષ્માજીએ તરત જ ઊંચા અવાજે કહ્યું, રાધિકા વહુ, જરા અહીં આવતો. રાધિકા નિર્ભયતાથી આવી અને બોલી, જી મમ્મીજી, કંઈ કામ હતું? સુષ્માજીએ કડક અવાજમાં કહ્યું, તું સીમા સાથે આવી રીતે બોલી, આ કોઈ વાત કરવાનો ઢંગ છે? રાધિકા ડર્યા વગર બોલી, મમ્મીજી, મેં તો ફક્ત સત્ય જ કહ્યું હતું. દીદીને જો ચા જોઈતી હતી તો તેઓ પોતે બનાવી શકતી હતી ને.
અને વાત માત્ર ચાની ન હતી, તેઓ મને ગુડિયાના કપડાં ધોવા માટે પણ કહેતી હતી. હવે હું કેમ તેમની દીકરીના ગંદા કપડાં ધોઈ દઉં? એ કામ દીદી પોતે કેમ ન કરી શકે? સીમા ગુસ્સે થઈને બોલી. તો શું હવે તું અમને શીખવાડશે કે શું કરવું? રાધિકા એક પગલું આગળ વધીને બોલી. શીખવવું તો પડશે જ દીદી. જો તમને બીજાઓ પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે તો. મીરા, જે આ બધું સાંભળી રહી હતી, તે રૂમમાંથી બહાર આવી સુષ્માજીએ તેને જોતાં જ કહ્યું, લો, મીરા વહુ પણ આવી ગઈ. તમે જ સમજાવો એને. વહુ, શું આ સાચું કહી રહી છે? મીરાએ પોતાની સાસુ તરફ જોયું, પછી સીમાની આંખોમાં આંખો નાખીને કહ્યું, હા, બિલકુલ સાચું કહી રહી છે. એમાં ખોટું શું છે? સીમા અને સુષ્માજી હેરાન રહી ગયા. મીરાએ આગળ કહ્યું, સીમા, આ ઘર ફક્ત તારું નથી, અમારું પણ છે. વહુઓ છીએ અમે, આ ઘરની નોકરાણી નથી. આ ઘરમાં બધાને બરાબરનો અધિકાર મળવો જોઈએ. અહીં રહેવું છે તો કામ પણ કરવું જ પડશે, પછી ભલે તે વહુ હોય કે દીકરી. સુષ્માજીએ પહેલી વાર મીરાની આંખોમાં આત્મવિશ્વાસ જોયો. પછી રાધિકા બોલી, અને માજી, જો સીમા દીદી છૂટાછેડા લઈને પિયરમાં રહેવા વિશે વિચારી રહી છે તો શોખથી લઈ શકે છે છૂટાછેડા, પરંતુ ત્યારબાદ તમે મારાથી અને મીરા ભાભીથી કોઈ અપેક્ષા ન રાખજો. આટલું કહીને બંને દેરાણી જેઠાણી રૂમમાંથી બહાર નીકળી ગયા. પોતાની સામે પોતાની વહુને આ રીતે બોલતા જોઈ સુષ્માજી હક્કી બક્કી થઈને ઊભી રહી ગઈ. ત્યારે જ સીમા બોલી, જોયું મમ્મી, કેવી રીતે જવાબ દઈને ગઈ છે તમારી સામે? સુષ્માજી બોલ્યા, આજ સુધી આ ઘરમાં મારા સામે કોઈએ બોલવાની પણ હિંમત નહોતી કરી, પરંતુ આજે ફક્ત તારા કારણે મારી બંને વહુઓ મને સંભળાવીને ચાલી ગઈ. આ બધું સાંભળીને સીમાની આંખોમાં ધધકતો ક્રોધનો જ્વાળા અચાનક આંસુઓમાં પરિવર્તિત થઈ ગયો. બનવારી લાલજી, જે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા, બોલ્યા, દીકરી, તારી ભાભીઓનો કોઈ કસૂર નથી. તારે ખુદ જ વિચારવું જોઈએ. જો કાલે તારી નણંદ તારા ઘરમાં આવીને બેસી જાય અને તારા પર હુકમ ચલાવે, પોતાની માને તારા વિરુદ્ધ ભડકાવી દે, તો શું તું બરદાસ્ત કરી શકીશ? તારા પર શું વીતશે? તારું સાસરિયું જ તારું ઘર છે. આ વાત પોતાના દિમાગમાં બેસાડી લે. સુષ્માજી બોલ્યા, જુઓ દીકરી, નાની નાની વાતો પર આમ ઝઘડો કરીને પિયર આવી જાઉં અને સંબંધ ખતમ કરવા વિશે નિર્ણય લઈ લેવો બિલકુલ ઠીક નથી. તારી એક દીકરી છે, હવે તેના ભવિષ્ય વિશે તો વિચાર. અને તારા સાસરે રાજી ખુશીથી જા. હું તારી સાથે ચાલું છું તને મૂકવા માટે. સીમા થોડીવાર ચૂપ રહીને બોલી, હા માં, કદાચ તમે ઠીક કહી રહ્યા છો. હવે હું વધુ અહીં નથી રહી શકતી. કહેતા સીમા પોતાના કપડાં પેક કરવા લાગી. સીમાને પોતાનો સામાન સમેટતા જોઈ મીરા અને રાધિકાએ એક ઊંડો શ્વાસ લીધો. લગભગ 2 કલાક પછી સુષ્માજી પોતાની દીકરીને તેના સાસરે છોડીને પાછા આવી ગયા. તો બનવારી લાલજી બોલ્યા, સુષ્મા, આજે તમે સીમાને સમજાવીને તેને તેના સાસરે પાછી મોકલીને ખૂબ સમજદારીનું કામ કર્યું છે. પરંતુ જો આ કામ તે જ દિવસે કર્યું હોત જે દિવસે તે ઝઘડો કરીને અહીં આવી હતી, તો વાત અહીં સુધી પહોંચત જ નહીં. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. મળીએ છીએ એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર.